શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનું મહાત્મય ફળ. ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે, હવે તમે 10મા અધ્યાયનું મહાત્મય સાંભળો. કાશીમાં એક બ્રહ્મ જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તે દરરોજ કાશી વિશ્વનાથને ત્યાં મંદિરમાં જઈને ધ્યાનમાં બેઠો હતો. તે ઘડીએ ભૃંગી નામનો એક ગણે ભગવાન કાશી વિશ્વનાથને પૂછ્યું કે આ ધ્યાનમાં બેઠેલ બ્રાહ્મણ કોણ છે, તે કયું તપ કરે છે. ભગવાને સ્પષ્ટતા કરતા કહ્યું કે આ બ્રાહ્મણ વિશેની પહેલાની વાત કહું તે સાંભળ. કૈલાસ પર્વત ઉપર હું અને પાર્વતીજી બેઠા હતા. તેવામાં એક હંસ કમળનું ફૂલ લઈ આવ્યા. તે અમને ચઢાવ્યું અને પછી અમારી પાસે બેઠો. આ હંસનો રંગ કાળો હતો. આથી અમે જિજ્ઞાસાથી પૂછ્યું કે તું કોણ છે અને તારા શરીરનો રંગ કાળો કેમ છે? તેને કહ્યું, હું બ્રહ્માનું વાહન હંસ છું. એક સમયે તમારા દર્શન માટે હું બ્રહ્મલોકથી તમારી પાસે આવી રહ્યો હતો. ત્યાં રસ્તામાં માન સરોવર આવ્યું. તે નજીક આવતા મારી ગતિ અટકી ગઈ અને હું બેભાન થઈ ગઈ. જમીન પર પટકાયો. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારું શરીર કાળું થયેલું લાગ્યું. આથી મને ચિંતા થઈ. એવામાં માન સરોવરમાંથી કમલિનીનો અવાજ આવ્યો કે હંસ, મારા ઉપરથી ઉડતા તારું શરીર કાળું થવા પામ્યું છે. તેને પોતાની બાબતમાં ખુલાસો કરતા જણાવ્યું કે ગત જન્મમાં હું બ્રાહ્મણી હતી. મારી પાસે એક મેના હતી. એક દિવસ હું મેનાને શીખવતી હતી કે સમય મારા પતિ આવ્યા છતાં મારું ધ્યાન તેમના ઉપર ગયું નહીં. આથી તેમને ક્રોધે ભરાઈને મને મેના બનવાનો શ્રાપ આપ્યો હતો. હું મેના બની ઋષિના આશ્રમમાં રહેવા લાગી. આ ઋષિરાજ દરરોજ ગીતાજીના 10મા અધ્યાયનું પાઠ કરતા હતા. આ સાંભળવાથી હું અપ્સરા થઈ. મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું. એક દિવસ હું સરોવરમાં સ્નાન કરતી હતી. તેવામાં દુર્વાસા મુનિ અહીં આવ્યા. તેમને જોતા હું ગભરાઈ ગઈ ને કમલિનીનું રૂપ લઈને કમળોની વચ્ચે સંતાઈ ગઈ. મને દુર્વાસાએ નગ્નાવસ્થામાં સરોવરમાં નાતી જોઈને શ્રાપ આપ્યો કે તું 100 વર્ષ સુધી કમલિનીના રૂપમાં રહેશે. મારા 100 વર્ષ પૂરા થયા. ગીતાજીના 10મા અધ્યાયના લીધે હું બોલી શકી છું અને તને જણાવું છું કે તું પણ કોઈ બ્રાહ્મણના મોઢેથી ગીતાજીના 10મો અધ્યાય સાંભળી તારો ઉદ્ધાર કર. આમ તે હંસે બ્રાહ્મણ પાસે જઈ ગીતાજીના 10મો અધ્યાય સાંભળ્યો. આથી તે પોતાની યોનિમાંથી છૂટી બ્રાહ્મણ થયો. આજ તે જ તપસ્વી અને બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણ મારું એક ચિત્તે ધ્યાન ધરી દર્શન કરી રહ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનું મહાત્મય ફળ અહીંયા સંપૂર્ણ થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે.